સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. તો આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો આ પાલક છે ને એ લઈ લીધી છે, કેમ કે કટ કરીને રાખી દઈએ તો બીજા દિવસે ઇઝી થઈ જાય છે કામ કરવું. એટલે આપણે પછી કામમાં હોય ને રસોઈની તૈયારી કરવી હોય ને તો પછી થોડું આ એવી વસ્તુઓ છે કે જેમાં ટાઈમ લાગે છે કટ કરવામાં. ને એમાં તો સાંજના 4:30 પોણા 5 વાગ્યાનો કંઈક ટાઈમ છે. તો બેસીને જો અહીંયા પાલક છે, મેં ચાલો બધી કટ કરી લઉં. અને થોડી વાર છે ને અત્યારે છે ને હોલનો દરવાજો એ હું ખોલી નાખું છું, એટલે સરસ મજાનો તડકો છે તમે જોઈ શકો છો અંદર આવે છે. એટલે તો ખોલીને બસ બેસી ગઈ હતી પાલક લઈને. ક્યારેક ધાણા હોય, મેથી હોય, એ બધી વસ્તુ હોય છે ને. તો આજકાલ છે ને હું યોગા નથી જતી સાંજના ટાઈમે, જેમ કે જ્યારથી ઠંડી ચાલુ થઈ ને ત્યારથી મેં બંધ કર્યા છે, કેમ કે થોડી ઘણી મને છે શરીરની તકલીફ, એટલે મારાથી નથી થતું સહન. બહુ જ તબિયત પછી ખરાબ થઈ જાય છે, એટલે બહુ બધું હું અવોઇડ કરું છું બહાર નીકળવાનું સાંજના ટાઈમે. લગભગ હું ઘરમાં જ હોઉં છું. જો કાંઈ કામ હોય તો જ જાઉં છું, નહીંતર બને ત્યાં સુધી કામ ના હોય, જો પતતું હોય કે દીકરો કરી આવે, હસબન્ડ કરી આવે, તો હું નીકળતી જ નથી બહાર. તો બસ જો અહીંયા કને બધી મેથી છે, સોરી પાલક છે ને એ બધી કટ કરી લઉં. એટલે જો કટ કરીને પછી ફ્રીજમાં મૂકી દઈએ તો બીજા દિવસે પછી સીધો એનો શાકનો વઘાર કરવો જ રહે. તો જો સરસ મજાની પાલક છે એટલે કટ કરી લીધી છે. તો કાલે જ્યારે શાક બનાવીશ ને ત્યારે જ એને સારી રીતે પાણીથી વોશ કરીશ. તો જો અહીંયા કને આ ધાણા બી કેટલા બધા છે, મેં આખી મોટી જુડી લીધી હતી, એટલે 2 ડબ્બા એ ભરાઈ ગયા છે ને આમાં બી પડ્યા છે. તો જો આવી રીતના ફ્રીજમાં મૂકી દીધા છે. તો બસ આવી રીતના આગલે દિવસે અમુક કામો કરી લઈને તો બીજા દિવસે ઇઝી થઈ જાય છે. અને આ નેક્સ્ટ દિવસ થઈ ગયો છે, બીજા દિવસે હું રસોઈની તૈયારી કરવાની છે. તો ચોખા આટલા વધ્યા છે ને તો પહેલાં એ જ મેં ચાલો વાપરી લઉં. બાકી તો મેં 25 કિલોનો તમે જોયા આગળ પહેલાં મેં વ્લોગ અપલોડ કરેલો હતો કે મેં મંગાવી લીધા છે. તો આ વખતે મેં કિલોની પેકિંગવાળા મંગાવ્યા છે. આ એના પહેલાં મંગાવેલા હતા જે 5-5 કિલોની પેકિંગ આવી હતી. તો હવે આટલા રહ્યા છે જૂના ચોખા ડબ્બામાં. બાકી બધી જ આ વખતે મેં કિલોની પેકિંગ મંગાવી છે. તો જો આવી રીતના છે ને નાની થેપલી કરીને અંદર બધી મૂકી દઉં છું, એટલે બિલકુલ જ કોઈ વસ્તુ ખરાબ નથી થતી. એટલે બસ હવે લાસ્ટ આટલા હતા જે જૂના ચોખા હતા એમાંથી, તો મેં ચાલો એ પણ કાઢી લઉં. પછી છે ને આ 25 કિલો લીધા છે ને એ પાછળથી યુઝ કરીશ, એટલે પહેલાં બધા મેં ચાલો વપરાઈ જાય. હવે આટલા રહ્યા છે એને કાઢી લીધા છે, અને આ ડબ્બો છે એ પણ ધોવામાં નાખી દઈશ. ને જો આવી રીતના જે નાની અનાજમાં નાખવાની ગોળી આવે છે ને, તો એ જ છે આ. પણ આવી રીતના અંદર મટ્ટી નાખીને મિક્સ કરીને આવી રીતના મોટી કરી છે. એટલે છે ને નાની ગોળી હોય ને તો એવું થાય કે આપણે ક્યારેક ડર રહે કે ધ્યાન ન રહે, તો એટલે આ મોટી તો દેખાઈ જ જાય. તો ચાલો હવે જે આગળના કામ છે આપણે સ્ટાર્ટ કરીએ. તો વાસણ કરવાના છે, પણ પહેલાં છે ને ભાત છે ને એને મૂકી દઉં, એટલે સાઈડમાં ભાત પણ ચડે ને બીજા પછી આપણના જે બધા કામ છે ને એ બી થયા કરે. એટલે આવી રીતના જો આપણના સવારમાં રૂટીનના કામ હોય ચાલ્યા કરે. એટલે સાથે રસોઈ પણ હું માંડી દઉં ને કામ પણ થાય, એટલે બંને બાજુ કિચનમાં હોય ને તો ધ્યાન રહે રસોડામાં. એટલે જો સરસ મજાનું પાલકનું શાક કરવાનું છે. એટલે આજે હું દાળ પાલક કરીશ. તો અહીંયા જે દાળ છે છડિયાદાર એને બાફી લીધી છે. બહુ જ નથી બાફી, 3 સીટી કરીને તરત બંધ કરી નાખીને મસ્ત મજાનું પાલકનો શાકનો વઘાર કરી નાખ્યો છે. દાળ તો બાફેલી જ છે, એટલે પાલક ચડી જાય ને એટલે ઉપરથી જ છે નાખવાની છે. તો બહુ જ મસ્ત લાગે છે દાળ પાલક. એટલે હું ક્યારેક બનાવું છું, અને બહુ જ અતિશય ટેસ્ટી બન્યું હતું. તો જોતા જ એમ થાય કે ના એકદમ સારું બન્યું છે, અને સ્વાદમાં બી બહુ જ સરસ બન્યું હતું. લાસ્ટમાં પછી મેં અડધું લીંબુ છે ને એ નાખી દીધું હતું. હવે ખાલી તો બધી જ વસ્તુઓ છે ને અહીંયા કાઢીને મૂકી છે. આન છોકરીનો લગ્ન છે ને તો બધું લઈ જાય છે, એટલે પછી શું પહેરવું ન પહેરવું, એટલે આવી રીતના જો બધું જ અહીંયા રેડી કરીને મૂકેલું છે. પછી છે ને ત્યાં જઈને પાછું ઘરે આવવાનું નથી, એક નાઇટ ત્યાં અમે રહેશું. એટલે પછી ક્યારેક આપણો મૂડ ફરી જાય એટલે એક્સ્ટ્રા પછી વસ્તુ લઈને જાઉં છું. કે ક્યારેક એવું થાય કે મને હવે આ સેટ પહેરવો નથી ગમતો, બીજું ગમે છે. બેંગલ્સ ને બધી વસ્તુ એક બબે એક્સ્ટ્રા લઈ લીધી છે. એટલે બધું જો કાઢીને આવી રીતના મૂક્યું. તો જો અહીંયા કને છે ને આવી રીતના બધું મૂકી દીધું છે. આ બેંગલ્સ છે, પછી આવી રીતના ફેક ગજરા છે, આ પાટલા છે, એવું બધી રીતનું અહીંયા મૂકીને સાથે રાખ્યું છે. એટલે બધું પછી ત્યાં હું પહેરી શકું. આ જો ચૂડા પણ આવી રીતના ટીશ્યુ પેપરમાં આ વાઇપ્સ જે આવે છે ને એની અંદર મેં આવી રીતના બાંધી લીધા છે બધા. તો ચલો હવે છે ને આની કરી લઉં પેકિંગ. તો જો આવી રીતના બેગ મેં મૂકી છે, તો એની અંદર સરળ થઈ જાય છે પેકિંગ કરવું. આ બધી
એક્સ્ટ્રા બધી બેગ છે જે આપણે કાંઈ સોનું ને લઈએ તો એમાં ભેગી મળે, એટલે મેં આવી રીતના મૂકેલી છે કે ક્યાંય જાવું હોય ને તો આમાં બહુ બધી વસ્તુ આવી જાય છે, એટલે આખી ખાલી કરી લઉં, આની અંદર બધું ભરીશું. તો આ બેગ છે ને એ પણ મેં કંઈક વસ્તુ લીધી હતી ને સોનાની, તો એમાં મને આપી હતી, તો બહુ જ સારી અને યુઝફુલ છે. આવી રીતના અલગ અલગ એના બધા ઝીપવાળા પાર્ટીશન છે અને ટ્રાન્સપરેન્ટ છે, એટલે આપણે અંદર નેકલેસ, બેંગલ્સ, કાંઈ પણ વસ્તુ રાખવી હોય બધી જ અંદર મૂકી શકીએ છીએ. તો હું આમાં બધી જ ભરીને લઈ જઈશ, એટલે આપણે જોઈને જ અલગ અલગ આમ છે ને ટ્રાન્સપરેન્ટ ન હોય તો આપણને બધું વીખવું પડે, એટલે આ ટ્રાન્સપરેન્ટ છે ને તો એ બહુ જ એકદમ આપણને કામ લાગે એવી વસ્તુ છે. તો હું જો પહેલાં તો બોક્સ છે ને એમને મૂકતી હતી અંદર, પછી મેં કીધું ચાલો આને છે ને બોક્સ બહુ જગ્યા લેતું હતું, એટલે બોક્સમાંથી મેં ચાલો કાઢી નાખું અને પછી આવી રીતના બધા આની અંદર પાર્ટેશન છે ને તો એમાં જ મૂકું. તો જો છે ને પહેલાં મેં આવી રીતે મૂક્યા, પછી મેં ચેન્જ કરી નાખ્યું, એટલે જો આની અંદર બધા આવી રીતના જે એસેસરીઝ આવે છે, હેર એસેસરીઝ ને ફેક આવા ગજરા અને જો આ બધા હાર ને બેંગલ ને એ બધું આવી રીતના મેં અરેન્જ કરી દીધું છે, એટલે આપણને જે પણ પહેરવું હોય ને તો તરત સામે આમ આપણને દેખાઈ જાય, એટલે ખ્યાલ આવે. અને થોડું થોડું છે ને મેં એક્સ્ટ્રા જ બધી વસ્તુ નાખી છે, પછી ત્યાં જઈને એવી રીતના ક્યારેક આપણનું મૂડ ચેન્જ થઈ જાય કે મને હવે આ નથી પહેરવું ને આ પહેરવું છે, એટલે બહુ દૂર જતા અહીં તો પોસિબલ ન થાય, એટલે મામાની દીકરીને ઘરે મારી મમ્મીને રહે છે ને ત્યાં જ છે, તો ગાડી અમે લઈને જાશું તો બધી વસ્તુ સારી રીતે રહી જશે, એટલે થોડું થોડું એક્સ્ટ્રા જ બધી વસ્તુ છે ને પેક કરી છે. જો આવી રીતના બધું અરેન્જ કરી નાખ્યું છે અને ઉપરથી આવી રીતના ચેન બંધ કરી નાખશું, એટલે સરસ બધું એકદમ ઓર્ગનાઇઝ લાગે. અને બાજુવાળી છે ને બેગ એમાં બી બસ ચેન બંધ કરવાની છે, જો આવી રીતના સરસ મજાની આ પેક થઈ ગઈ છે, એટલે લઈ જવામાં ઇઝી પડે, વસ્તુ આપણને ગોતવી બી ના પડે, એટલે અમુક વસ્તુ એટલી આપણને યુઝફુલ હોય. અને આની અંદર જો બધા અમે પહેરવાના કડા અને બેંગલ્સ ને એવી બધી વસ્તુ છે એ બધી મૂકેલી છે, એટલે મસ્ત મજાનું બધું રેડી કરી નાખ્યું છે. એટલે હવે જ્યારે હું બેગ પેક કરીશ ને તો મને આ પેકેટ છે ને પાઉચ અંદર ખાલી મૂકવા જ રહેશે એમ. તો બધું જ્વેલરી અને છે ને બધું સારી રીતે અરેન્જ કરી લીધું છે. ખાલી મારે ચણિયા ચોળી છે ને એ પેક કરવાના છે, બસ રોટલી બનાવવાની બાકી છે, પણ થોડો સમય હતો ને એટલે ચાલો ત્યાં સુધી જ્વેલરી છે ને એ બધું બેંગલ્સ ને બધું સાઈડમાં મૂકી દઉં. એટલે બસ થોડું ઘણું હવે મેકઅપની વસ્તુ જોઉં, જો બેન લઈ આવશે ને તો હું અહીંયાથી કાંઈ નહીં લઈ જાઉં, તો પછી એનામાંથી જ બધું કરી લઈશ. લગભગ તો એ જ લઈ આવવાની છે, એટલે એ બધું પછી હું લઈ નહીં જાઉં, કેમ કે પાર્લરનું કરે છે ને તો પછી બધી વસ્તુ એના કને એકદમ સારામાં હેવીમાં પ્રોડક્ટ બધા છે, તો પછી હું લઈ નહીં જાઉં, એટલે એ જ લઈ આવશે. એટલે બસ હવે મારે થોડું ઘણું જેમ કે ચાંદલા ને એવું બધું, ચાંદલા તો મેં નાખી દીધા છે, બાકી ઝીણી ઝીણી કાંઈ વસ્તુ હવે યાદ આવશે ને એમાં નાખવાની છે હવે ખાલી. તો બસ ચાલો હવે રોટલી છે એ કરી લઈ. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, અને વિડીયો તમે લોકોને સારા લાગતા હોય તો ચેનલને લાઈક, વધુ શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાંજનો ટાઈમ છે, કંઈક 4:30 કે 4 વાગ્યાનો કંઈક સમય છે, અને અમે લોકો જઈએ છીએ ભુજ. થોડુંક કામ હતું એટલે બસ નીકળ્યા છીએ. તો એક કામ છે અમુક એ બધા થઈ જાય એટલે બસ આવી રીતના જો ગાડીથી નીકળી ગયા હતા. સરસ મજાના મને અહીંયા બધા જે પ્લાન્ટ્સ છે એ દેખાઈ ગયા, એટલે મને બહુ જ આમ ગમે છે, એટલે મેં કીધું ચાલો થોડું શૂટ કરી લઉં. અને અમારું કામ છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, અને અમે લોકો રિટર્ન પણ થઈ ગયા છીએ. જો એ મસ્ત મજાના મોલ મને દેખાઈ ગયા, આમાં છે ઝુડિયો ને શુભમ માર્ટ, સ્માર્ટ બજાર આમાં નથી, ઝુડિયો ને બધા મોલ અહીંયા છે. તો જો બહારના બધા જ કામકાજ પતાવી અને આવી ગઈ હતી ઘરે. આવીને વિડીયોની એડિટિંગ કરવાની હતી, થોડી એ કરી, વોઇસ ઓવર કરવાનું હતું. હજી છે ને કપડાં છે એ પડ્યા છે પ્રેસ કરવાના, જો આ રહ્યા, તો એ હજી બાકી છે. અને હવે છે ને રસોઈની તૈયારી કરવાની છે. બસ જો ખીચડી છે એ મૂકું છું, અને આજ બપોરે દાળ પાલકનું શાક કર્યું હતું તો એ થોડુંક છે, અને થોડુંક ખાટું અથાણું, પછી ગાજરની ચીરું છે, લાલ મરચાંની ચટણી છે, લીલા મરચાંની ચટણી છે, એટલે બીજું કાંઈ અત્યારે બનાવવું નથી. ખીચડી મૂકીને એક બાજુ રોટલી છે ને એ કરીશ. એટલે મેં ચાલો હવે થોડી વાર છે ને આવીને બેસી ગઈ હતી, થોડું ઘણું કામ ને બધું કરવાનું હતું ને વિડીયોનું. તો હમણાં પછી બહાર નીકળીને એટલે આજે બહુ લેટ થઈ ગયું મારે, 1-1.5 કલાક બધું બહારનો કામમાં નીકળી ગયું. તો બહાર છોકરાઓ રમે છે ને એટલે બહુ જ બધો અવાજ તમને લોકોને થોડો આવતો હશે. હવે ચાલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો તમને લોકોને સારા લાગતા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ બને એટલો શેર કરજો ફેમિલી અને ફ્રેન્ડ્સમાં. તો મળીએ પાછા બીજા નવા વિડીયોમાં.
ત્યાં સુધી બધાને બાય.